टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્તે ન્યૂઝ કેપિટલના સર્વે દર્શક મિત્રોને આજે આપણે મોબાઈલના જે આધારે ભવિષ્ય કથન અથવા તો ફળકથનની વાત કરવાની છે એમાં આગલા એપિસોડોમાં આપણે 15થી 51 15 અથવા 51ની જોડીની વાત કરી. આજે આપણે 16 અને 61 એ જોડી શું અસર કરે મોબાઈલમાં હોય તો 1 આગળ અને 6 પાછળ, 1 રાજા સૂર્ય અને 6 છે તે આપણો બીજો આંક. જો 6ને આગળ લખીએ તો 61 થાય. આ બે જોડ મોબાઈલમાં હોય તો જાતકને શું પરિણામો અને ફળ મળે તેની ચર્ચા કરવાની છે. તો આ જોડી છે એ બહુ સારી નથી, જાતકને પરેશાની આપે. જીવનસાથી હોય પતિ કે પત્ની એને કષ્ટ અને પીડા આપે. રોજગારી કે કારકિર્દીમાં અસ્થિરતા આપે. જીવનસાથીને લાંબા ગાળાની કોઈ બીમારી પણ આપી શકે. સતત સમસ્યાઓ આપે અને વ્યવસાયમાં એ અસ્થિરતા આપે. ત્યાર પછી લઈશું આપણે જોડી 17 અને જો 7 આગળ લખીએ તો 71. તો જોડી 17 કે 71 હોય મોબાઈલ નંબરમાં, 1 અને 7 સાથે આવતા હોય, પછી એ 71 હોય અથવા 17 હોય તો આ જોડી બહુ સારી. કારણ કે 7 કેતુ છે અને 1 છે તે તમારો સૂર્ય છે. તો સૂર્ય અને કેતુ, કેતુને મગજ નથી, ઉપરનો ભાગ, નીચેનું દડ જ છે, માટે એ રાજાને અનુરૂપ વર્તે તો સરકારથી લાભ થાય. નાણાકીય પ્રવૃત્તિ કરનારા જે જાતકો છે એમને માટે આ જોડી બહુ જ સારી રહે. 100 નાણાં એમાં એણે ન રોકવા જોઈએ, નહીં તો એ ફસાઈ જાય. પણ બીજાને તમે નાણાંના રોકાણ માટે સલાહ સૂચન આપશો તો એ પ્રવૃત્તિમાં તમને લાભદાયક રહેશે. નજીકના કોઈ સગા એ તમારા એ સરકારી નોકરી કરતા હોય એમ બને, અથવા MNCમાં કાર્ય કરનારા માટે આ પેર સારી રહે. મલ્ટીનેશનલ કંપનીઓ હોય એમાં જે લોકો કામ કરે છે એ લોકોને માટે આ 1-7 અથવા તો 7-1, 17 અથવા 71ની જોડી એ સારી રહે. આ જોડી જાતકને ખૂબ સારા મિત્રો, પ્રતિષ્ઠિત મિત્રો આપે. સંબંધો વધે અને બગડ્યા હોય તો સુધરે. મોબાઈલ નંબરમાં આ 17 અથવા 71ની જોડી એ સરકારી નોકરી, નેટવર્કિંગનું કાર્ય કે માસ મીડિયાના ક્ષેત્રે કાર્ય કરનારા માટે ખૂબ સારી જોડી છે એમ આપણે કહીશું. ભાગ્યાંક કે મૂળાંક, જે જાતકનો ભાગ્યાંક એટલે આખી તારીખનો સરવાળો અને મૂળાંક એટલે તમારી જન્મની તારીખ, આ 2 અને 7 હોય તો 17 કે 71ની જોડી ન લેવી જોઈએ. નહીં તો એ લગ્ન ભંગ કરે, બીજા લગ્નમાં વિલંબ આપે. અન્ય જે હોય જાતકો જેનો ભાગ્યાંક અને મૂળાંક એ 7 અથવા 2 નથી, એવા જાતકો માટે આ જોડી સારી રહે. અને એમાં પણ 2 અને 7 2થી વધુ વાર ન લેવા જોઈએ. ત્યાર પછી લઈશું જોડી 18 અથવા 8 આગળ લખીએ તો 81. આવી જોડી તમારા મોબાઈલ નંબરમાં હોય તો એ ખૂબ ખરાબ રહે. બહુ પરેશાની આપે, જીવનસાથીને બીમારી આપે, સરકારી કાર્યમાં વિલંબો અને વિઘ્નો આપે, સમસ્યાઓ સર્જાય, જાતકને વારંવાર નોકરી બદલવી પડે, પિતા સાથે મનદુખ થાય અથવા મતભેદ થાય, જાતકને ઈગો રહે, પિતા અને પુત્ર વચ્ચે ઈગોનો ટકરાવ થાય, અહંકારનો, અને પિતાને જાનહાનિ થાય, એમનું સ્વાસ્થ્ય બગડે એમ પણ બને. શત્રુતા અને દુશ્મનાવટ વધે, સ્પર્ધાનો સામનો કરવો પડે. માટે જોડી 18 કે 81 એ મોબાઈલમાં ન હોવી જોઈએ. પછી લઈશું જોડી 19 અથવા તો 9 આગળ લખીને 91. આ છે સર્વોત્તમ જોડી છે, એનું પરિણામ એ ખૂબ સુંદર મળે, માટે એ લેવું જોઈએ. કારણ કે 9 છે તે મંગળ છે
એ સેનાપતિ છે અને એક છે સૂર્ય રાજા છે. તો 1 અને 9 રાજા અને સેનાપતિ એ બેનો મેળ બહુ સારો રહે. આ જોડી છે સર્વોત્તમ ગણાય. મોબાઈલમાં જો 19 કે 91 હોય તો આપણે આગળ જોડીઓ કઈ રીતે તૈયાર કરવી તે જોઈ ગયા કે પહેલો અને બીજો આંખ એ બેને સાથે લઈએ તો પહેલી જોડી બની, પછી બીજો અને ત્રીજો આંખ તો બીજી જોડી બની. એવી 9 જોડી 10 નંબર હોય તમારા મોબાઈલમાં અંક, એને આધારે 9 જોડી બને. એમાં જો જોડીમાં 19 અથવા 91 હોય તો એ સર્વોત્તમ છે. જાતકને આઝાદી આપે છે, એકલા કામ કરવા પ્રયાસ કરે આવા જાતકોને શિક્ષણ ઉચ્ચ પ્રાપ્ત થાય, ઈચ્છા અનુસાર લાભ અને સફળતા મળે, જાતકને ઉચ્ચ સ્તરે લઈ જાય. ધંધા વ્યવસાય કરનારા માટે 91 અથવા 19 નંબરની જોડી એ સર્વોત્તમ જોડી છે. કામમાં જાતક વ્યક્તિગત ધ્યાન આપે, આત્મસન્માન વધારે, ઉચ્ચ અને પ્રતિષ્ઠિત વિચારો આપે, સમાજસેવીઓને નામ, પ્રસિદ્ધિ, માન, સન્માન, આદર આપે છે. પછી આપણે બીજી જોડી લઈશું તે 20 અથવા 22. 20માં 0 છે એ આગળના આંકને અનુસરે માટે આપણે અહીંયા 22ની જોડી પણ લઈશું. આ ખરાબ જોડી છે. જે જાતકની કુંડળી, જાતક એટલે વ્યક્તિ, જ્યોતિષમાં એને આપણે જાતક કહીએ છીએ, જે જાતકની કુંડળીમાં 20 અથવા 22 હોય એવા જાતકો અતિ લાગણીશીલ હોય, સંવેદનશીલ હોય અને મન બેચેન રહે. કવિઓ, લેખકો, કલાકાર માટે આ જોડ સારી, પણ અન્ય વ્યક્તિઓ કે જે લેખન કાર્યમાં સંકળાયેલા નથી, સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરતા નથી, કાવ્યો લખવા, નવલકથા લખવી અથવા તો જુદા જુદા પિક્ચર કે ટીવીના પ્રોગ્રામોનું કોઈ સ્ટોરી લખવી, આ કામ નથી કરતા, એને માટે આ જોડી એ બહુ સારી નહીં. અન્ય માટે આ જોડી સારી. પછી જોડી લઈશું તે આપણે 23ની લઈશું. 23 છે એ 2 અને 3, 2 ચંદ્ર છે અને 3 ગુરુ છે. અને કાં તો પછી 3ને આગળ લખીએ તો એ થાય 32. આ જોડી પણ ખરાબ છે. લગ્ન સંબંધી સમસ્યાઓ આપે. જે કુંવારા છે એના લગ્નમાં વિલંબ થાય, સંતાન સુખ વિલંબે મળે અથવા સંતાનો જ ન થાય તેવું પણ બને. ત્યાર પછી લઈશું કે મોટે ભાગે જે જાતકોના મોબાઈલમાં 23નું અથવા તો 32ની આપણે જોડી જોઈએ એ લોકોને ગર્ભધારણ સમસ્યા યુવાનીમાં જોવા મળે તો એમને બાળકો રહેવાનું ન થાય, પત્ની કે પતિને ગર્ભપાતના પ્રસંગો જીવનમાં બને. લગ્નેતર સંબંધો આપવામાં પણ આ જોડી એ કામ કરે છે. જોડી 24 અથવા 42 આવી હોય એ પણ બહુ ખરાબ છે, કારણ કે 2 છે એ ચંદ્ર છે અને 4 છે એ રાહુ છે. તો રાહુ અને ચંદ્ર બે ભેગા થાય તો આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ કહીએ છીએ કે ગ્રહણ યોગ થાય. જ્યારે પૃથ્વી અને ચંદ્રની ધરી, ત્યાં રાહુ એટલે ઉત્તરની ધરી અને એની સામે ચંદ્ર આવી જાય તો એવી પરિસ્થિતિમાં આપણને ગ્રહણ યોગ થાય અને માટે આ જોડી સૌથી ખરાબ છે. આ જોડી તમારા મોબાઈલ નંબરમાં હોય તો જાતકને અતિશય ડિપ્રેશન આપે, ગ્રહણ યોગ કરે છે, સ્વભાવ મૂડી બનાવે, આત્મહત્યાના વિચારો આપે. ક્યારેક જાતકને ડિપ્રેશન અને માનસિક તણાવને લીધે નશા જેવી આદતો પણ આપી દે, સતત વિચારો આપે, ગુનાહિત માનસ આપે અને જાતક અનિદ્રાથી પીડાય. એટલે જો મોબાઈલ નંબરમાં તમારી 24 અથવા 42ની સિરીઝ હોય, જોડી હોય, તો ખાસ તમારે આ અભ્યાસ કરવો અને તો મોબાઈલ નંબર બદલી નાખો. પછી લઈશું જોડી નંબર 25 અથવા 52. તો એ સર્વોત્તમ છે. 2 ચંદ્ર છે અને 5 બુધ છે. માતા અને પુત્ર થાય છે, શ્રેષ્ઠ સંબંધ ગણાય, માતાનો પ્રેમ છે અને પુત્રની લાગણી છે. આવા જાતકો જેના મોબાઈલમાં 52 અથવા તો 25 હોય
એવા જાતકો ગુપ્ત વિદ્યાઓ અને વિજ્ઞાન, એને આપણે અંગ્રેજીમાં ઓકલ્ટ સાયન્સ કહે છે, એમાં રસ લે, એમને રુચિ હોય આવા ગુપ્ત વિદ્યા અને શાસ્ત્રો અને વિજ્ઞાનમાં, દિવ્ય દેવી શક્તિના આશીર્વાદ એ તમને પ્રાપ્ત થાય. હવાઈ યાત્રા સારી રહે, યાત્રા પ્રવાસની તક મળે. જે લોકો ટૂર ટ્રાવેલિંગનો ધંધો કરતા હોય એમના મોબાઈલમાં 25 અથવા 52ની જોડી એ અચૂક હોવી જોઈએ, તો એમનો બિઝનેસ સારો ચાલે. પછી લઈશું જોડી નંબર 26 અથવા 62. તો 2 ચંદ્ર છે, 6 શુક્ર છે. મોટે ભાગે બહેનો એ વૈભવી અને એસારામી જિંદગી પસંદ કરે તો ખરાબ જોડી છે આ, કારણ કે એ વિદ્યાર્થીઓના મોબાઈલમાં હોય તો એ ખૂબ ખરાબ ફળ આપે, સફળતામાં અવરોધ પેદા કરે, શિક્ષણમાં ગેપ થાય, એટલે શિક્ષણ અધવચ્ચે છૂટે, ફરી પાછું ભણવાનું થાય, આવા અવરોધો આવે. સમજાવવાની શક્તિ આવા જાતકોમાં વધારે હોય, જેની મોબાઈલમાં 26 અથવા 62 હોય, એ લોકો સારી રીતે સમજાવી શકે. સ્ત્રી જાતકના મોબાઈલમાં જો આ પેર આવતી હોય, આ જોડી 26 અથવા 62, તો સાસુ વહુના ઝઘડા બહુ થાય, સંતાન સંબંધી સમસ્યાઓ પેદા થાય. પુરુષ નાણાંને મહત્ત્વ આપે, કુટુંબ જીવન કે ફેમિલી લાઈફ આપણે કહીએ છીએ તેમાં એમને ઓછો સમય રહે અને ઓછો સમય ફાળવે. અનેક સંબંધો આપે, જાતકને લગ્નેતર સંબંધો આપે, અને શુક્રાણુઓની સંખ્યા પુરુષોમાં ઘટી જાય, બહેનો હોય તો અંડકોષની સંખ્યા ઘટી જાય, એવું સંશોધન મારા વર્ષોના અનુભવો કહે છે. પછી લઈશું જોડી 27 અથવા તો 72. આ જોડી પણ ખૂબ ખરાબ છે, કારણ કે 2 ચંદ્ર છે અને 7 કેતુ છે, એટલે સામે રાહુ આવે. તમે જન્મકુંડળીમાં જુઓ તો જ્યાં કેતુ છે ત્યાંથી 7મા ઘરમાં રાહુ હોય, એ પણ ગ્રહણ યોગ કરે છે અપ્રત્યક્ષ રીતે. તો આવું જો તમારા મોબાઈલમાં હોય 27 અથવા 72ની જોડી, તો એવા જાતકોને સાંધાના દુખાવા થાય. બીજું છે માંસપેશીઓની પીડા થાય, ઘૂંટણ અને પીઠના દુખાવો, એની પણ સમસ્યા આપી શકે. ધંધા, રોજગાર, વ્યવસાય કે નોકરી, એમાં અપ એન્ડ ડાઉન્સ આવે, ચડાવ ઉતાર બહુ જોવા મળે. પ્રજનાંગો, મૂત્ર અને મૂત્રપિંડ સંબંધી રોગો પણ જાતકને આપે છે. પછી લઈશું જોડી 28 અથવા 82, 82. આ જો જોડી તમારા મોબાઈલમાં હોય તો એ ખૂબ જ ખરાબ ગણાય. આ છે તે આપણે એમ કહીશું કે 8 નંબર શનિનો છે અને 2 નંબર છે તે ચંદ્રનો છે. તો શનિ અને ચંદ્ર બે સાથે આવે મોબાઈલ નંબરમાં તો એ વિષ યોગ કરે છે, અને એવો વિષ યોગ એ જાતકને વિષાદ આપે. જીવનમાં સતત વિષાદનો અનુભવ થાય, ભાગીદારોનો ધંધો, વ્યવસાય આ સારું ન રહે, ડિપ્રેશન આવે, આત્મહત્યાના વિચારો પણ આપી શકે. સમસ્યાઓ, પ્રશ્નો, કોઈને કોઈ સતત એનો સામનો કરવો પડે. મિત્રો, સગાસનીઓની ઈર્ષા કરે, આ જાતકોને અન્યની ઈર્ષ્યા ખૂબ રહે. પછી લઈશું તે પ્રતિસ્પર્ધાની ભાવના, આવા જાતકોમાં મેં વિશેષ જોઈ છે, જે મારા વર્ષોના અનુભવોને આધારે મોબાઈલ જ્યારથી આપણા જીવનમાં વણાયા ત્યારથી મેં અભ્યાસ કર્યો. આવા જાતકો દરેક સાથે પ્રતિસ્પર્ધામાં ઉતરી જાય, દવાખાના અને દવાઓના ખર્ચા વધારે રહે. બીજું છે ઘરમાં ભેજ અથવા જળસ્ત્રાવ, કોઈ દિવાલો કે તમારા છતમાં થતું હોય એવો પણ અનુભવ તમને મોબાઈલમાં જો 28 કે 82 હોય તો જોવા મળશે. કુટુંબના કોઈ સભ્ય એના 2 લગ્ન થાય. હમણાં મારે એક જાતકને મળવાનું થયું, એમના મોબાઈલમાં 28ની જોડ હતી. મેં એમને કીધું તમારા કુટુંબમાં કોઈ મોસાળ પક્ષમાં 2 જણાએ લગ્ન કર્યું છે, 2 વખત લગ્ન કર્યું છે? એમણે કીધું સાચું છે. તો મોબાઈલ ઉપરથી પણ તમારું ભવિષ્યનું ફળકથન તમે કરી શકો. પછી જોડી 29 અને 92. 29 એટલે ચંદ્ર અને 9 એટલે મંગળ.
ચંદ્ર અને મંગળ આ બે જો તમારા મોબાઈલ નંબરમાં સાથે આવતા હોય 29 અને 92ની જોડી આવતી હોય તો એ સર્વોત્તમ જોડી છે. એ ધનયોગ કરે છે. મંગળ અને ચંદ્રનો મંગલી યોગ એ ધનયોગ કરે. ન્યુમરોલોજીની દૃષ્ટિએ આર્થિક પરિસ્થિતિ સારી આપે. નાણાકીય આવક, આપણે એને અંગ્રેજીમાં મની ફ્લો કહીએ, એ વધારે આપે. જાતક સ્વબળે સંપત્તિ અને સમૃદ્ધિ મેળવે. નાણાકીય સંસ્થાઓ, સરકારનું નાણાં ખાતું, વીમા કંપનીઓ અને તેમાં નોકરી કરનારા માટે આ જોડી એ ખૂબ સારી રહે. જેમને નાણાં સાથેનો વ્યવહાર છે અથવા વ્યવસાય છે એનો, એવા લોકો માટે આ જે જોડી છે 29 અને 92 એ ખૂબ સારું ફળ આપે. પછી લઈશું જોડી 30. તો 0 જે આવ્યો, શૂન્ય, એ 3ને અનુસરે. માટે આપણે 30 અથવા 33 જોડીનું ફળાદેશ લઈશું. જો આપણા મોબાઈલમાં 30 અથવા 33 હોય તો એ સર્વોત્તમ જોડી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કે સંશોધનકારો માટે આ જોડી મોબાઈલમાં હોય તો એ બહુ લાભદાયક રહે, કારણ કે જ્ઞાનની વૃદ્ધિ કરે, જાતકને સર્વોત્તમ શિક્ષણ આપે, કુટુંબ પરિવારનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય, સામાજિક જીવન સારું રહે, વિકાસ, આદર અને સારું સ્વાસ્થ્ય પણ 33ની જોડી અથવા 30ની જોડી તમને આપી શકે. પછી આપણે લઈશું જોડી નંબર 34 અને 34માં ચોગડો આગળ લખીએ તો 43. તો આપણે 34 અથવા 43ની જોડી મોબાઈલમાં હોય તો એ ખૂબ જ ખરાબ પરિણામ આપે, કારણ કે 3 છે તે ગુરુનો છે અંક અને 4 છે તે રાહુ છે. તો ગુરુ અને રાહુ જ્યોતિષની દૃષ્ટિએ આપણે વિચારીએ તો જ્યારે જન્મકુંડલીમાં ગુરુ અને રાહુ સાથે હોય તો એને આપણા જ્યોતિષીઓ એ વિપ્ર ચાંડાલ યોગ કહે છે. જે રાજા હરિશ્ચંદ્રની તમે કથા જાણતા હશો, એમાં એમને પણ આ યોગ થયો ત્યારે રાજપાટ અને સુખ છૂટી ગયા. જો મોબાઈલમાં 34 અથવા 43ની જોડી હોય તો એવા જાતકો એ વિપ્ર ચાંડાલ યોગથી પીડાય છે એમ કહેવાય. જીવનમાં અનેક સમસ્યાઓ આવે, અસ્થમા, ફેફસાના રોગો, સાઇનસ જેવી સમસ્યાઓ સ્વાસ્થ્યલક્ષી થાય. સંતાનો અને મા બાપ વચ્ચે આ જોડી જો મોબાઈલમાં હોય તો સતત મતભેદ થાય, ક્યારેક મનભેદ પણ જોવા મળ્યા છે. ગયા મહિને હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે મારે એક ભાઈને મળવાનું થયું, એમના મોબાઈલમાં 34 છે. તો એ જાતક છે એને એના એકમાત્ર પુત્ર અને પત્ની એમની, એટલે પુત્રવધુ, એમના સાથેના સંબંધો સારા નથી. એક જ ગામમાં બંને જુદા રહે છે. માતા પિતાનું એ કાળજી રાખતા નથી, કારણ કે મનભેદ અને મતભેદ છે. તો આવું પણ પરિણામ આપી શકે. પરિવારમાં કોઈ વ્યક્તિ એ લકવાગ્રસ્ત હોય તેમ પણ બને અને ન હોય તો થવાની શક્યતા છે. આકસ્મિક ધન વ્યય થયા કરે. જ્યારે વિપ્ર ચાંડાળ યોગ 34ની જોડી આવે ત્યારે જાતકના જીવનમાં આકસ્મિક ધન વ્યય થાય અને ધનની હાનિ થાય. જોડી આપણે લઈશું તે 35, 35 અથવા 53, 53. આ જોડી સારી છે, કારણ કે 5 છે તે બુધનો અંક છે અને 3 છે એ ગુરુનો અંક છે. અર્થાત આપણે એમ કહીશું કે ગુરુ શિષ્યની જોડી છે જે સારું પરિણામ આપી શકે. જાતકને અતિ બુદ્ધિવાન બનાવે. ખાસ કરીને જે લોકો શિક્ષણ મેળવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓની કુંડળીમાં આવી જોડી હોય તો એ એમને બહુ જ અભ્યાસમાં લાભદાયક બને. જાતકને અતિ બુદ્ધિમાન બનાવે, સમજદાર બનાવે. આવા જાતકો કે જેમના મોબાઈલમાં 35ની સિરીઝ છે એવા જાતકોને સામાજિક જીવન સારું રહે. આવા જાતકોને યાત્રા પ્રવાસ એનું પણ સારા અવસરો પ્રાપ્ત થાય. જાતકને પૈતૃક ગામથી દૂર અથવા પોતાના ઘરથી દૂર રાખે છે અને સફળતા મળે છે.
ઓનલાઈન જે લોકો કામ કરે છે એમને માટે આ જોડી બહુ સારી. વર્ક ફ્રોમ હોમ કરાવે, આવક વધારી નાણાકીય સમસ્યાને દૂર કરે, એટલે તમારી આવકમાં સતત વધારો થાય અને નાણાકીય પ્રશ્નો એ દૂર થાય. તો આપણે એ જોડી નંબર 35 અથવા 53ની વાત કરી. હવે જોડી 36 અથવા 63. જો મોબાઈલમાં 36 અથવા 63નો જોડી આવતી હોય તો એ ફળદાયી 50-50% છે. અર્થાત 50% સારું ફળ આપે, 50% ખરાબ ફળ આપે. જાતકને પ્રતિભાશાળી બનાવે, ધાર્મિક બનાવે, નિયમોનું સખત પાલન કરનારા બનાવે. કાયદાકીય અનુશાસન આવા જાતકો ખૂબ રાખે. ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને સર્વ ધર્મ પ્રત્યે સમભાવ આપે. આત્મસન્માનનું મહત્ત્વ આપે. જાતકને પોતાનું આત્મસન્માન એ વધુ મહત્ત્વનું હોય. લગ્નમાં વિલંબ આપે. જો કોઈ વ્યક્તિ કુંવારી હોય તો એમણે પોતાના મોબાઈલમાં 36 અથવા 63ની જોડી ન હોવી જોઈએ, નહીં તો લગ્ન થવામાં ખૂબ વિલંબ થાય. પછી જોડી 37 લઈશું અથવા 73. આ સર્વશ્રેષ્ઠ છે જેનો અભ્યાસ આપણે આવતા એપિસોડમાં કરીશું. નમસ્કાર.